જામનગર જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાનનો પ્રારંભ અને મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળતો. સવારે 11 કલાક સુધીમાં જામજોધપુરમાં 20.53 અને ધ્રોલમાં 21.17 તેમજ કાલાવાડમાં 23.19%, જ્યારે 14 જામવંથલી બેઠક પર 14.96% મતદાન નોંધાયું છે. જામનગર જિલ્લાના ધ્રોલ અને કાલાવાડ તથા જામજોધપુર નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી માટે જિલ્લાના તમામ મતદાન મથકો ખાતે શાંતિપૂર્ણ માહોલમાં મતદાનનો પ્રારંભ થયો હતો. સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંગે જિલ્લાના મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. યુવાનો વહેલી સવારથી જ મતદાન માટે કતારબંધ જોવા મળી હતી, જ્યારે મહિલાઓ તથા વડીલોમાં પણ મતદાનને લઈને અનેરો ઉત્સાહ તેમજ સમગ્ર મતદાન પ્રક્રિયાનું જિલ્લા ચૂંટણી અધિકારી કેતન ઠક્કર તથા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ દ્વારા પણ સતત મોનિટરિંગ થઈ રહ્યું છે, જ્યારે તેઓના માર્ગદર્શન હેઠળ સજ્જડ પોલીસ બંદોબસ્ત સાથે વહેલી સવારથી શાંતિપૂર્ણ વાતાવરણ વચ્ચે મતદાનનો પ્રારંભ થયો છે. ઉલ્લેખનીય છે, આજ સવારે 11 કલાક સુધીના જિલ્લાની જામજોધપુર બેઠક પર 20.53% અને ધ્રોલ બેઠક પર 21.17% તેમજ કાલાવાડ બેઠક પર 23.19%, જ્યારે તાલુકા પંચાયતની 14 જામવંથલી બેઠક પર 14.96% મતદાન નોંધાયું છે. જે કેસ ન્યૂઝ ગુજરાતી સાથે હર્ષલ ખંડેરિયા, જામનગર.